ગુવાહાટીના રૂપનગર વિસ્તારમાં ભૂસ્ખલન, એક વ્યક્તિના મૃત્યુ બાદ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરૂ. ગુવાહાટી આસામના રૂપનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેમાં એક વ્યક્તિના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી. આ ઘટનાને પગલે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. સ્થાનિક વાસીઓ અને અધિકારીઓએ જણાવ્યું કે સતત વરસાદને કારણે જમીન ખસી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. ભૂસ્ખલનના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું, જેમાં ઘરો અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી. અધિકારીઓએ જણાવ્યું કે હજુ પણ કેટલાક લોકો મટિયાળામાં ફસાયેલા હોવાની શક્યતા છે અને તેમને બચાવવા માટે પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનાને પગલે કમરૂપ મેટ્રો જિલ્લા પ્રશાસને નાગરિકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન જવાની સલાહ આપી છે. જેમના ઘરો પાણી ભરાવા અથવા ભૂસ્ખલન માટે સંવેદનશીલ વિસ્તારોમાં છે, તેઓને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ભલામણ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. મોસમ વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વધુ ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવા અને આપત્તિ સમયે તાત્કાલિક મદદ માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ રહી છે.